એક ક્ષણે આજે શૃંગી ત્યાં આવે છે અને આવીને જોવે છે તો રાજન પણ ત્યાં જ ઉભા હતા. કમંડલમાંથી હાથમાં પાણી લીધું, અંજલિમાં એક મંત્ર બોલી રાજા ઉપર છાંટી અને એને કહી દીધું કે આજથી 7મા દિવસે કે તારું મૃત્યુ થશે અને તને તક્ષક જેવો નાગ આવી અને તને દંશ મારશે. રાજન વિચારમાં પડી ગયા કે હું એક રાજા, મારાથી આવડી મોટી ભૂલ બ્રાહ્મણોની થઈ. વિચાર કરીને પોતે પોતાના મહેલ તરફ પાછા ફર્યા. પેલા આવીને મુગટ ઉતારી નાખ્યો અને આજે સમગ્ર પ્રકારના આભૂષણો પહેર્યા હતા એ આભૂષણો ત્યાગી દીધા. વસ્ત્ર પરિધાન બધા જે કાંઈ પણ હતા રાજર્ષિના એ પણ ત્યાગી દીધા અને પોતે આજે એક વનવાસી કપડા ધારણ કરી લીધા. આજે રાજર્ષિ માંથી મહર્ષિ વેશ પોતે ધારણ કરી લીધો અને એક એક ઋષિને પૂછે કે ભાઈ મને હવે તાપ મળ્યો છે કે 7મા દિવસે તક્ષક નાગ આવશે તો મારું મૃત્યુ થશે, તો આનો કઈ ઉપાય હોય તો મને કયો. અને પરીક્ષિત રાજાને આ સમીક ઋષિના પુત્ર શૃંગીએ જ્યારથી શ્રાપ આપ્યો ત્યારથી રાજાએ નક્કી કરી લીધું કે મારી ભૂલ થઈ. ત્યારથી એક ક્ષણ પણ પોતે પાણી નથી પીધું, એક ક્ષણ પોતે જમ્યા નથી ભોજન લીધું. માત્ર મોક્ષની શોધમાં પોતે નીકળી જાય છે, એક એક ઋષિને પૂછે છે. અને એક ક્ષણે ઘણા બધા લોકોને પૂછે છે. પોતાનો મહેલ છોડી ગંગાના કિનારે આવી ગયા, ગંગા સ્નાન કર્યું, અન્ન જળનો ત્યાગ કર્યો, ભગવત સ્મરણની અંદરમાં મન પરાવ્યું અને પ્રયોવ્રત લઈ લીધું. અને આજે મોટા મોટા ઋષિને ખબર પડી કે ધર્મરાજ યુધિષ્ઠિરનો પૌત્ર પોતાનો મહેલ ત્યાગી ગંગાના કિનારે આવીને તપસ્વી જીવન જીવવા લાગ્યો છે. બધા ઋષિ મુનિ એને મળવા આવ્યા. આજે પરીક્ષિત હવે એક રાજા હતા પણ રાજા ન રહ્યા. વિલાસી જીવનનો અંત આવ્યો અને એવે સમયે રાજા પરીક્ષિત કહેવા લાગ્યા કે હું એક તપસ્વી સાધુ બની ગયો છું, સંન્યાસ લઈ લીધો છે, વિલાસી જીવન મેં મૂકી દીધું છે, મારો કંઈક ઉદ્ધાર થાય ને એવો કંઈક માર્ગ બતાવો. અને એક ક્ષણે બધા ઋષિ મુનિ એક શબ્દ બોલ્યા કે જો તમારી લાયકાત હશે ને તો તમારા ગુરુ તમારી પાસે ચાલી અને તમારી પાસે આવશે અને તમને મોક્ષનો માર્ગ બતાવશે. અને એક ક્ષણે એમ વિચાર કરે છે કે મને મુક્તિ મળી જાય એવું કોઈ સાધન હોય તો કૃપા કરીને તમે મને કહો. તો કે તમે એક કામ કરો, સુખદેવજી મહારાજનું સ્મરણ કરો અને જો એને ઈચ્છા જાગૃત થશે તો એ તમારી પાસે આવી અને તમને મોક્ષ આપશે. કેમ કે આજથી ઘણા વર્ષો પહેલા તમારે તો 7 દિવસ છે પણ ખટવાંગ રાજાને 7 મિનિટમાં મોક્ષ અપાયો હતો. કે જેને પરીક્ષિત મહારાજનો આજે 7 દિવસનો સમય હતો એટલે સુખદેવજી મહારાજની અંદર કૃષ્ણ ભક્તિમાં એ મન લગાડે છે. પણ જ્યારે ચેલો લાયક બની જાય ત્યારે એને ગુરુ આપોઆપ મળી જતા હોય છે. આજે સુખદેવજી મહારાજ જ્યાં આ જ્ઞાનનું સત્ર ચાલે છે એ સત્રની અંદર પોતે આવ્યા. મોટી મોટી જટાઓ છે, વાઘંબર ધારણ કર્યો હતો, શરીર ઉપર એક પોતડી પહેરી હતી અને જટાઓ પણ કેવી આમ ફેલાયેલી. પરીક્ષિત રાજાની પાસે આવે છે અને ત્યારે એક ક્ષણે બધા ઋષિ મુનિ કહે છે કે હે સુખદેવજી મહારાજ, આજે પરીક્ષિત રાજાને શ્રાપ આવ્યો છે, આ શ્રાપનું કઈ નિવારણ હોય તો કૃપા કરીને તમે કહો. ત્યારે સુખદેવજી મહારાજ બોલ્યા કે જો એને નિવારણ જોતું હોય તો કૃષ્ણ ભક્તિમાં એને મન લગાડવું પડે. અને હું જે એને કથા કહું એમાં 7 દિવસ સુધી એક પણ જગ્યાએ એનું મન છે એ ભટકવું ન જોઈએ. પરીક્ષિત મહારાજ એના શરણે પડી ગયા, પગે પડી ગયા અને કહેવા લાગ્યા કે મારો ઉદ્ધાર કરો. પણ જ્યારે સાચા સંત મળી જાય ને ત્યારે શિષ્યનું કલ્યાણ થઈ જાય. અને આજે પરીક્ષિત મહારાજે શરણું લીધું, પણ કોનું? તો કે સુખદેવજી મહારાજનું. એટલે કહેવાનું મેં તો શરણું લીધું છે એવા સંતનું રે, શરણું લીધું
લીધું છે એવા સંતનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે. ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે. ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે. ભવો ભવનું તે પુણ્ય ભેગું થયું રે. એ ભવો ભવનું તે પુણ્ય ભેગું કર્યું રે. ભવો ભવનું તે પુણ્ય ભેગું થયું રે. એ ભવો ભવનું તે પુણ્ય ભેગું કર્યું રે. મને અખંડ સુખ લાગ્યું અલખનું રે. મને અખંડ સુખ લાગ્યું અલખનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. એવા અંતરના પડદા ખોલજો રે. એવા અંતરના પડદા ખોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. કાયા રૂપે ખેતર ખેડજો રે. આ કાયા રૂપી ખેતર ખેડજો રે. આ કાયા રૂપે ખેતર ખેડજો રે. આ કાયા રૂપી ખેતર ખેડજો રે. એમાં પુણ્ય રૂપી દાણા વાવજો રે. એવા પુણ્ય રૂપી દાણા વાવજો રે. પછી પાપ રૂપે પંખી ઉડાડજો રે. પછી પાપ રૂપી પંખી ઉડાડજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડતા જે શરમાય છે 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 રે. એનો અવતાર એડે જાય છે રે. એનો અવતાર એડે જાય છે રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને
પાડી પાડીને રામ નામ બોલજો રે.